ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ 182 નંબરનો પ્રવચન આજ સવારનો પ્રવચન છે. અત્યંત વૈરાગ્ય પ્રેરક અને આત્મ પ્રયોજનભૂત પરમ આવશ્યકની અપૂર્વ ચર્ચા આજના સ્વાધ્યાયમાં આવી હતી. આપણે થોડુંક 156મી ગાથા, એનો કળશ, એને આધારે સવારે ચર્ચા લીધી હતી. આજના સ્વાધ્યાયને આધારે લગભગ ચર્ચા આપણે લીધી જ નથી. અહોભાવના સંદર્ભમાં જે મુનિ ભગવંતોની અંતર્બાહ્ય પરિણતિની આપણે ચર્ચા વિચારણા સ્વાધ્યાય કરીએ છીએ, એની જ કડીમાં 182 નંબરનું પ્રવચન, શ્લોક છે 269, અને આજે છેલ્લી ગાથા 158મી નિશ્ચય પરમ આવશ્યક અધિકારની ગાથા ગુરુદેવશ્રીએ લીધી છે. તો સમુચ્ચય ચર્ચા આપણે થોડીક ક્ષણો માટે, થોડાક સમય માટે અત્યારે આપણે કરીએ. ઘણા ન્યાયો, ઘણા સિદ્ધાંતો, ઘણી તાત્વિક અને તાર્કિક પ્રમેયો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આવતા હોય છે. નાના નાના વાક્યોમાં, નાની નાની સલાહ, નાના નાના ઉપદેશપરક ઉદ્ગારોમાં ઘણા ગૂઢ ગંભીર રહસ્યો એમાં ભરેલા હોય છે. એનો આપણે થોડોક રસાસ્વાદ ગુરુવાણી મંથનના ભાગરૂપે અત્રે આપણે કરીએ. સૌથી પહેલાં મૂળ કળશ છે 269, વાંચીએ આપણે. ત્યક્ત્વા સંગમ જનન મરણાંતંક હેતું સમસ્તં કૃત્વા બુદ્ધ્યા હૃદય કમલે પૂર્ણ વૈરાગ્ય ભાવમ સ્થિત્વા શક્ત્યા સહજ પરમાનંદ નિર્વ્યગ્ર રૂપે ક્ષીણે મોહે ત્રણમિવ સદા લોકમાલોકયામઃ. સંપૂર્ણ સાધના, આપણે કહીએ ને કે પરથી ખસ સ્વમાં વસ, બિલકુલ એવો સૂત્ર આમાં છુપાયેલો છે. જો 3 શબ્દો, 3 લીટીમાં, ત્રણેય ચરણમાં પહેલા શબ્દો જુઓ: ત્યક્ત્વા, કૃત્વા અને સ્થિત્વા. બહુ મર્મ છે આમાં ભરેલા. પહેલી લીટીમાં કહે છે જનન મરણાંતક હેતુમ સમસ્તમ સંગમ ત્યક્ત્વા. જન્મ અને મરણરૂપી આતંક એટલે રોગ. જન્મ મરણરૂપી રોગના જે હેતુભૂત છે, હેતુભૂત એટલે કારણ છે, એવા સમસ્ત સંગને છોડીને, ત્યક્ત્વા એટલે છોડીને. પહેલો બોલ થયો. હવે છોડીને પછી કરવાનું શું? કે છે કે હૃદય કમલે પૂર્ણ વૈરાગ્ય ભાવમ બુદ્ધ્યા કૃત્વા. બહુ માર્મિક શબ્દ છે આમાં, કે પોતાના હૃદયરૂપી કમળમાં પૂર્ણ વૈરાગ્યને કરીને, પણ કેવી રીતે કરીને? બુદ્ધ્યા. ગુરુદેવશ્રી બહુ સરસ અર્થ કરેલો છે એનો. બુદ્ધ્યા એટલે બુદ્ધિપૂર્વક, વિવેકથી, સાવધાનીપૂર્વક, સમજણપૂર્વક, આડેધડ નહીં, મન ફાવે તેમ નહીં, કોકે કીધું અને કરીએ એમે નહીં, પોતાના વિવેક બુદ્ધિથી. એમ ખ્યાલમાં આવ્યો?
બુદ્ધિપૂર્વક. બુદ્ધિપૂર્વકનો બીજો અર્થ એક થાય ગરજની ભાવના. ગરજની ભાવના રાખીને, ઝંખના સેવીને, કરોડો પુરુષાર્થ આદરીને, એમ બુદ્ધિપૂર્વકનો અર્થ. બુદ્ધિપૂર્વક શબ્દમાં જીવની શ્રદ્ધા ભેગી ભળેલી હોય છે. એટલે રસ લઈને, ઉપલક નહીં, બુદ્ધિપૂર્વકનો એ અર્થ. ઇન્વોલ્વમેન્ટ એનો પૂરેપૂરો છે. ખ્યાલમાં આવ્યો? જેમ પૈસા કમાવામાં કેવું બુદ્ધિપૂર્વક, અબુદ્ધિપૂર્વક પૈસા કમાવીએ કે બુદ્ધિપૂર્વક? ખ્યાલમાં આવે છે? કેમ વ્યાપાર ધંધા વગેરેમાં બુદ્ધિપૂર્વકમાં સાવધાની કેટલી? કેટલા ગ્રાહક આવ્યા, કેટલું માલ ગયું, કેટલું માલ રહ્યું, કેટલાનું વેચાણું, કેટલામાં આવ્યું હતું, કેટલામાં વેચાણું અને કેટલો ફાયદો થયો, બોલો, નફા નુકસાન, આ બધી વિચારણા હોય છે કે નહીં? એનું નામ બુદ્ધિપૂર્વક. ગુરુદેવશ્રી કહેતા એને માટે ત્રિપટ્ટી જ્ઞાન હોય. માલ કેટલામાં આવ્યું છે એનું, કેટલામાં ગયું એનું અને કેટલું બાકી છે. ત્રિપટ્ટી જ્ઞાન હોય. બોલો, અબુદ્ધિપૂર્વક હોય કે બુદ્ધિપૂર્વક? છે ને ગજબની વાતો બધી. આ માતા બહેનોને રસોડામાં રાજમા કેટલા છે, મગ કેટલા છે, મઠ કેટલા છે અને ચોખા કેટલા છે, ધણીને તો ખબર ન હોય. ઘરમાં લોટ કેટલો છે, ઘઉં કેટલા છે, સાકર ખાંડ પૂરું થવામાં છે કે બાકી છે, બોલો. કેટલા પલાખા બાઈના મનમાં ચાલતા જ હોય કે નહીં? 2-3 દિવસ પહેલેથી સૂચના આવે, બસ હવે 3 દિવસના તેલના ડબ્બા બાકી છે, ખાંડ હવે 3 જ દિવસની બાકી છે. જો તમે તો બહુ ચાના શોખીન છો, 2 દી પછી હવે ધ્યાન રાખજો, ચા પત્તી લેતા આવજો. બોલો, કેટલો અભ્યાસ વકીલ સાહેબ! એ જે અભ્યાસ છે બહેનોનો, બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક? તો આરંભી હિંસાનો અભ્યાસ છે, પાપનો અભ્યાસ છે. ગૃહસ્થ આશ્રમના કીચડ કાદવનો અભ્યાસ છે. બેઉને લેવાનું. ધની વ્યાપારી હોય તો વ્યાપારના માલ અંગે એને બધું જ્ઞાન હોય. કોણ દુકાને આવ્યા, કોણ ન આવ્યા, કોણ આવવાના હતા, કોની ઉઘરાણી આવી, ખ્યાલમાં આવ્યો? એટલે આમાં બુદ્ધિપૂર્વક એમ કેટલો એમાં સાવચેત, સાવધાન, શું કહું એને, ચાણક બુદ્ધિએ બરાબર એમાં ક્યાંય એક પાઈનો પણ નુકસાન ન જાય. કેટલું બધું ધ્યાન રાખે. નુકસાની થાય નહીં, લાભ થયા વિના રહે નહીં. ભલે ને 100% નફો થાય નહીં થાય, પણ સાવ નુકસાની તો વેરીને ધંધો નહીં જ કરવાનો. 90% નહીં તો 10% તો લાભમાં આપણે રહેવાનો જ. લોક વ્યવહારમાં એમ કહેવાય છે ને, સોની હોય ને, સોની, એ પોતાના માના મંગળસૂત્ર પણ કરે ને તો એમાંથી પણ કટકી કાઢે. માના મંગળસૂત્રમાંથી પણ સોનાની કટકી મૂકે નહીં, માને પણ. બોલો, એ બધું બુદ્ધિપૂર્વક છે કે નહીં? આમાં કહે છે બીજા પોઈન્ટમાં, હૃદય કમલે પૂર્ણ વૈરાગ્ય ભાવમ બુદ્ધ્યા કૃત્વા. કેટલું સરસ શબ્દ છે. પોતાના હૃદય કમલમાં પૂર્ણ વૈરાગ્ય ભાવને બુદ્ધિપૂર્વક કરીને. બુદ્ધિપૂર્વક એટલે તત્વજ્ઞાનપૂર્વક, બુદ્ધિપૂર્વક એટલે તત્વની સમજપૂર્વક. ખ્યાલમાં આવ્યો? પુરુષાર્થપૂર્વક. 2 વાત થઈ. સંગમ ત્યક્ત્વા, પરિગ્રહને છોડીને. પહેલી લીટીમાં જન્મ મરણરૂપી રોગનો જે કારણ છે એવા સંગને, સંગ એટલે પરિગ્રહ, અંતરંગ અને બહિરંગ પરિગ્રહ, જન્મ મરણ જ કરાવે છે, એને છોડીને પહેલી વાત. હૃદય કમળમાં બુદ્ધિપૂર્વક પૂર્ણ વૈરાગ્ય ભાવ કરીને, જો કૃત્વા, ઓલામાં ત્યક્ત્વા, પછી આવ્યું કૃત્વા, કરીને. હવે
ઓલાને છોડ્યું, ઓલું કર્યું, હવે રહેવાનું ક્યાં? તો કહે છે સ્થિત્વા. ક્યાં? સહજ પરમાનંદ નિર્વ્યગ્ર રૂપે, પોતાના અવ્યગ્ર સ્વરૂપ, અનાકુળ સ્વરૂપ, જેમાં આકુળતા નથી, જેમાં અશાંતિ નથી, અરે જેમાં ઉચાટ નથી. વ્યગ્રનો અર્થ ઈ કરવાનો, જેમાં વ્યગ્રતા નથી. જો આમાં લખેલું છે અવ્યગ્ર એટલે અનાકુળ. એક એક શબ્દ તરફ આપણું ધ્યાન જવું જોઈએ. અવ્યગ્ર એટલે અનાકુળ. જગતના જીવો બધા કેવા છે? વ્યગ્ર છે, વ્યગ્ર. અને જ્ઞાની ધર્માત્મા કેવા છે? અવ્યગ્ર. અવ્યગ્ર છે એટલે તો એકાગ્ર છે. દુનિયાના જીવો બધા અનેકાગ્ર છે એટલે વ્યગ્ર છે. વ્યગ્ર એટલે ઉચાટમાં, અસાતામાં, ચિંતામાં, આપદ ધ્યાનમાં, આર્ત ધ્યાનમાં, રૌદ્ર ધ્યાનમાં, અરે વિકથામાં, ઉપયોગની ચંચળતામાં, વિષય કષાયમાં, દુઃખમાં, પીડામાં, અસાતામાં, ઉચાટ ઉચાટ ઉચાટમાં, એ બધું અવ્યગ્ર કહેવામાં આવે. વ્યગ્ર કહેવામાં આવે એ બધું. અહીંયા કહે છે અવ્યગ્ર, કે જે સહજ પરમાનંદ વડે અવ્યગ્ર છે એવા નિજ સ્વરૂપમાં. જો કેવું સરસ છે! અનાકુળ સ્વરૂપ છે, સ્વભાવ અનાકુળ છે, સંયોગોની દૃષ્ટિને લીધે પ્રગટ પર્યાયમાં આકુળતા છે. સ્વભાવ કેવો છે? હા, સ્વભાવ તો નિરાકુળ છે. એવા સ્વરૂપ અને સ્વભાવમાં શક્તિથી સ્થિત રહીને, જો શક્ત્યા એમ લખ્યું છે ને, શક્ત્યા સહજ પરમાનંદ નિર્વ્યગ્ર રૂપે સ્થિત્વા. જો પહેલી લીટીનો અર્થ સ્વતંત્ર છે, બીજી લીટીનો અર્થ સ્વતંત્ર છે, ત્રીજીનો તો સ્વતંત્ર છે જ, પણ એકબીજા સાથે જોડાયેલા છે. કે ત્યક્ત્વા એટલે છોડીને, કૃત્વા એટલે કરીને, સ્થિત્વા એટલે સ્વરૂપમાં રહીને. તો સંગમ ત્યક્ત્વા, પરિગ્રહને છોડીને. પરિગ્રહ કેવા છે? જન્મ મરણરૂપી રોગને કરનારા છે. પરિગ્રહના પોટલા રાખીને આજ સુધી કોઈ મુક્તિ ગયા નથી, કદી જશે નહીં. રાજેશ્વરી સો નરકેશ્વરી, રાજપાટની ગાદીએ પ્રાણ છૂટે તો ચક્રવર્તી પણ સાતમી નરકે જાય. અરે આચાર્ય ભગવાન પણ આચાર્ય પદવીની ઉપાધિ માથે રાખીને જો સમાધિ સંલેખ ના કરે તો નિરંતરાય સમાધિ નહીં થાય. જીનવાણી ના પાડે છે, તમારે પોતાનો આચાર્ય પદ બીજાને સોંપી જ દેવાનો. એ ઉપાધિમાંથી પણ, પદની ઉપાધિમાંથી પણ મુક્ત થવું. હમણાં નહીં ઓલા વર્લ્ડ કપ મેચમાં 3 ખેલાડીઓ બધાએ, વિરાટ કોહલી અને રોહિત શર્મા અને ઓલા જાડેજા, રવિન્દ્ર જાડેજા, એ તો રાજકોટનો જ છે, આપણો રાજકોટ જામનગરનો. એ 3 બોલો વર્લ્ડ કપ જીત્યા. કરોડોની કમાણી કરતા હતા, પણ એક ઝાટકે એને કોઈ કાઢી નથી મૂક્યા. એમને ખ્યાલમાં આવે છે. પણ બોલો, એક દેશના ખેલાડીઓને પણ, સાહેબ ક્રિકેટરોને પણ કરોડો અબજો બધા કમાવીને બેઠા છે. હવે શેના માટે કમાવાનો? એક વાત. બીજી વાત, VRS લઈ લો. ઓલા લાત મારી એ પહેલાં આપણે રડતા રડતા રિટાયરમેન્ટ લો એના કરતાં આપણે હસતા હસતા આનંદથી દેશને ખુશ રાખીને રિટાયરમેન્ટ લઈ લો. વિચાર તો કરો તમે. હા, મને તો એ જ વિચાર આવતા. વર્લ્ડ કપ જીત્યા બાદ તો હજી 1-2 વર્ષ ખેંચી શકે ને, રમી શકે ને, કોણ કાઢી શકવાના એમને? ક્લાસ ખેલાડીઓ બધા છે ને, ગજબની વાત. પણ એવા ખેલાડીઓને પણ VRS એટલે સ્વૈચ્છિક નિવૃત્તિનું સૂઝે. વકીલ સાહેબ,
આપણને 90 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તોય પેઢીનો મોહ નથી છૂટતો. ધંધો કર્યા જ રાખીએ, કર્યા જ રાખીએ, કર્યા જ રાખીએ. ટાંગા હાલે નહીં હાલે, બેસાય ન બેસાય. હા, અરે ઉપાધિને હવે તો બસ કરો. જગતના કોલાહલથી હવે તો બસ કરો. કેવળ કથા કરવાની છે. પૂર્ણ વૈરાગ્યમ, કેટલું સરસ શબ્દ આવ્યો. હૃદયમાં પૂર્ણ વૈરાગ્યને ધારણ કરીને. ગુરુદેવશ્રીએ ખબર આનો અર્થ શું કર્યું સાહેબ? સર્વ પરિગ્રહોને, જો સમસ્તમ સંગમ આવ્યો ને, સમસ્તમ સંગમ એટલે બધા જ પરિગ્રહને છોડીને એમ અહીંયા પૂર્ણ વૈરાગ્યને કરીને, જેમ ઓલામાં પૂર્ણ પરિગ્રહને છોડીને એમ અહીંયા પૂર્ણ વૈરાગ્યને કરીને. જો આના તરફ ગુરુદેવશ્રીનું ધ્યાન ગયું. એટલે મારું મન બહુ આજે અપ્રસન્ન હતું, કેમકે સવારે મેં આ બધી ચર્ચા નહોતી કરી. એટલે મને આજે બહુ મૂડ હતું પૂરેપૂરો આના ઉપર જ આપણે ચર્ચા કરશું. એટલે સર્વે પરિગ્રહ છોડી પૂરેપૂરો વૈરાગ્ય અંતરંગમાં સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. સર્વે ભાવથી ઔદાસીન્ય વૃત્તિને કરીને. ત્રીજી વાત, સહજ પરમાનંદ જે નિર્વ્યગ્ર રૂપ છે. નિર્વ્યગ્ર એટલે અવ્યગ્ર એટલે અનાકુળ. કેટલું સરસ શબ્દ છે. અવ્યગ્ર એટલે અનાકુળ. આ યાદ રાખવા જેવો છે. 269 નંબરનો 269 નંબરનો કળશ. વ્યગ્ર એટલે આકુળતા, અવ્યગ્ર એટલે અનાકુળતા. અનાકુળ સ્વભાવ છે. હજી વાત સાંભળો, મારું ધ્યાન જાય છે સુખ શક્તિ ઉપર. અનાકુલત્વ શક્તિ સુખ શક્તિ છે. સુખ શક્તિની પરિભાષામાં છે અનાકુલત્વ લક્ષણા સુખ શક્તિ. અનાકુળતા છે જેનું લક્ષણ, એનું નામ સુખ શક્તિ. તો પોતાના પરમાનંદ જે સુખ શક્તિ સંપન્ન છે એમાં શક્તિથી રહીને, શક્તિથી એટલે વીરને સ્ફુરાયમાન કરીને. ઓલામાં આવ્યો ને બુદ્ધિપૂર્વક, બુદ્ધિપૂર્વક વૈરાગ્ય ભાવને કરીને. એમ અહીંયા શક્તિથી સ્થિત રહીને. આપણે વિષય ભોગો આદિકમાં શક્તિ પહોંચે છે, આમાં શક્તિ આપણી ટૂંકી પડે છે. શું ધનજીભાઈ? હા, ખાવાનું પીવાનું, ઘર પરિવાર, સમાજના સંબંધો, હા, બેંકના સંબંધો, આવવાનું જવાનું, ખાવાનું પીવાનું, ઓફિસના ટાઈમિંગ, એ બધે આપણે પહોંચી વળીએ છીએ. અને ટૂંકા ક્યાં પડીએ છીએ? ધર્મમાં, આત્માના આનંદમાં. ધાર્મિક ક્રિયાઓના નામે પણ સામાયિક કરી જાણીએ, માળા ફેરવી જાણીએ, પૂજા કરી જાણીએ, દર્શન કરી જાણીએ. પણ જ્યારે સ્વરૂપ અને સ્વભાવમાં ઠરવાની વાત હોય તો શક્તિ ટૂંકી પડે છે. એટલે આમાં કીધું શક્તિથી સ્થિત રહીને. અને બીજે બધે વીર વેડફાઈ જાય તો આમાં ક્યાંથી કામ આવે? આવે રહે જ ક્યાં? બચે જ શું એની પાસે? ખ્યાલમાં આવે છે? એક શાસ્ત્રમાં એક એટલું સરસ દાખલો આપેલો છે. જેમ કોઈ તપેલું હોય ને, ભાતનું તપેલું હોય, ઓલી કઢાઈ હોય સમજો, જેમાં શાક બાગ વઘાર્યા હોય, તો પોતે તો ઉપરનું માલ ખાય અને સાવ નીચે રહેલું હોય ને બળેલું ખરાબ થયેલું એ ભિખારીને આપે. શાસ્ત્રમાં છે આ દાખલો. તેમાં લખે છે કે આખો દિવસ ધંધો અને વ્યાપાર કરીને સાંજ પડે એટલે થાકી પાકીને જીનવાની સાંભળવું એવું જ છે કે બધી શક્તિ ગામને આપી દીધી અને જે હવે બચેલું ખૂચેલું છે ને અંદરનું થોડું ઘણું, એ શક્તિને તત્વજ્ઞાન અને સ્વાધ્યાયમાં જીવ લગાડે છે. બોલો કેટલો અપાત્ર જીવ છે. અરે આ સ્વસ્થ હોઈએ ત્યારે સાંભળવાનું હોય કે થાકેલા પાકેલા હોય ત્યારે સાંભળવાનું? એટલે જે ઘરડાઓને થાય છે ને 80-90 વર્ષ થયા બાદ સાંભળવાની બહુ હોશો,
જુવાનીમાં હોશ ન હોય. હા, જુવાનીમાં તો પંડિતજી પાસેથી સાંભળવાની અપેક્ષા રાખે. શું જયેશભાઈ? એ 20 વર્ષના પણ વિદ્વાન હોય ને, 25 વર્ષના, એની પાસેથી મુનિ જીવન જેવી અપેક્ષા રાખે, અને પોતે ભલે ને પેઢીએ જઈને પાપના ધંધા કરતા હોય. મને તો એવા વડીલોથી સખ્ત ફરિયાદ છે, જે પોતાની 75-80 વર્ષની ઉંમરમાં પણ ધંધો અને વ્યાપારની હોશો છોડે નહીં, અને 20-22 વર્ષના વિદ્વાન પાસેથી મુનિ જેવા જીવનની અપેક્ષા રાખે. આ પણ એક મોહનો મહિમા છે. હા, ધંધા અને વ્યાપાર અન્ય બીજા કામોમાં શક્તિને વેડફે, અને અહીંયા આવીને બેસે તો નિંદર નહીં આવે તો શું થાય? ધંધામાં જઈને બેસે છે ત્યારે થાક લાગે છે ધનજીભાઈ? નિંદર આવે ત્યાં? ખડે પગે ને, ખડગાસનની મુદ્રામાં. તો ધંધો અને વ્યાપાર તો ખડગાસનમાં કરે, અને અહીંયા આવીને પંખાની નીચે બેઠા હોય, ખુરશી ઉપર આવીને બેઠા હોય, નીચે બેસવાપણું નહીં, માથે પંખા હાલે, આવી સુવિધાઓમાં હાલવાનું હોય તો એ તરત જ ગાય આવી જાય. એનું એક કારણ છે, ભાવમાં જીવે તત્વની વિરાધના જ કરી છે. માટે તત્વને અવલોકવાનો જ્યારે કાળ આવ્યો ત્યારે આને દર્શનાવરણી કર્મ સતાવે છે. શક્તિ એની ટૂંકી પડે છે. શાસ્ત્ર સ્વાધ્યાયમાં નિંદર કેમ આવે એનું આ કારણ છે, ભાવમાં તત્વની વિરાધના. ગુરુદેવશ્રીને બતાવો, 91-92 વર્ષની ઉંમરમાં પ્રવચન કરતા કે નહીં? એસીના પ્રવચનો આપણે સાંભળીએ છીએ કે નહીં? કેટલી વિચક્ષણતા! 30-35 વર્ષનો યુવા વિદ્વાન પણ શરમાઈ જાય. કેટલા આગમના સંદર્ભો! તો સત્કાર્યોમાં શક્તિ વાપરીએ તો શક્તિનો સદુપયોગ થાય, અને અનંત શક્તિ સંપન્ન થવાના સંસ્કાર દૃઢ થાય. અને ભાવમાં વિરાધનાના પરિણામો સેવ્યા હોય એટલે તત્વજ્ઞાનની આરાધના કરતી વખતે નિંદર આવે, પ્રમાદ આવે, આળસ થાય. પછી બીજી ઘણી બધી ઔપચારિક કારણો આપણે ગણીએ, એનો કાંઈ ઔચિત્ય નથી, એ અર્થ નથી. બધા નિમિત્તોના દોષ કાઢવા જેવું છે એ બધું. તો 3 વાત થઈ. સંગમ ત્યક્ત્વા પૂર્ણ વૈરાગ્ય ભાવમ કૃત્વા નિર્વ્યગ્ર સ્વરૂપે સહજ પરમાનંદ નિર્વ્યગ્ર રૂપે શક્ત્યા સ્થિત્વા. બરાબર? ત્યક્ત્વા કૃત્વા સ્થિત્વા, જન્મ મરણરૂપ રોગના હેતુભૂત સમસ્ત સંગને છોડીને, હૃદય કમળમાં બુદ્ધિપૂર્વક પૂર્ણ વૈરાગ્ય ભાવ કરીને. 2 વાત થઈ. ત્રીજી, સહજ પરમાનંદ વડે જે અવ્યગ્ર છે એવા નિજ રૂપમાં પોતાની શક્તિથી સ્થિત રહીને. હવે જો આગળ, ક્ષીણે મોહે, ચોથી લીટી, ક્ષીણે મોહે મોહના ક્ષીણ થતા ત્રણમિવ સદા લોકમાં લોકયામઃ. લોકમ આલોકયામઃ, અમે તો જગતને અવલોકીએ છીએ. કેવા રૂપે અવલોકીએ છીએ? તણખલાની જેમ. સકળ જગત તે હેઠવત અથવા સ્વપ્ન સમાન. એ આ વાત. તણખલું છે, કશું જ નથી બહારનો. ફૂ કરીને ઉડી જતા વાર નહીં લાગે. હતું તે નહોતું થતા વાર નહીં લાગે. વિચારો, ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરીકે ભોગ, કાગ વીટ સમગિનત હૈ સમ્યક દૃષ્ટિ લોક. ત્યાં તો કાગની વિષ્ઠા કીધું, અહીંયા તો તણખલું કીધું. ગાય ઘાસ ખાય, તણખલું નહીં ખાય. નીરસ હોય ને, એમાં કંઈ હોય જ નહીં, સત્વ જ ન હોય, રસ કસ જ ન હોય. વંટોળીઓ આવે તો ઉડી જાય. અમે તો સકળ જગતને ત્રણવત અવલોકીએ છીએ. કૃપાળુદેવનું એક વાક્ય આવે છે બહુ સરસ. અમે તો ઝેર કાટકૂટ સમાન જોઈએ છીએ. ચલો, આવી રીતે આ બહુ સરસ મજાનો કળશ
કે અમે લોકને સદા તૃણવત અવલોકીએ છીએ, ઘાસની જેમ અમે જોઈએ છીએ. હવે તમે લોકો તમારી રીતે ગ્રંથમાં જોજો. જો પાના નંબર 269 એમાં જો વચ્ચેના મોટા ફકરામાં આહા હા બહુ એમાં જરી આગું લઈ ગયા, શુદ્ધોપયોગમાં એક જ છે. એના પહેલાં પણ બીજા બધા કળશો લીધા, જે પહેલાં 177માં પાને આવેલું. હા, તે જ એક પરમ જ્ઞાન છે, તે જ એક પરમ જ્ઞાન, તે જ એક પવિત્ર દર્શન છે, તે જ એક ચારિત્ર છે અને તે જ એક નિર્મળ તપ છે, નમસ્કાર કરવા યોગ્ય છે, મંગળી છે, ઉત્તમ એ છે. આ બધી વાત આપણે કરેલી છે અહીંયા ચર્ચા. જો ઓલા માંગલિકના સંદર્ભમાં દુકાન માંડે તો માંગલિક કરે એટલે દુકાન ચાલે. આ દુનિયાનો ગ્રહિત મિથ્યાત્વ જુઓ. આજે તો ગ્રહિત મિથ્યાત્વના ઘણા બધા પ્રસંગો. મોરબીની વાત કરી હતી ગુરુદેવશ્રીએ. મોરબીમાં હોનહારત થઈ હતી ને, તો લોકો કે હાલો શાંતિ વિધાન કરો. આવી પરંપરા આજની તારીખમાં ચાલે છે. કોઈ ગુજરી જાય ને તો ઘણા બધા પરિવારને બોલાવીને પંડિતને ઢાળ બનાવીને એમને પંડિતજી વિધાન કરવાનું છે. હવે પંડિતજી પૂછે કયું વિધાન, તો એના મોઢામાં હોય, એને ખબર જ હોય એ કયું વિધાન કહેશે. વિદ્વાનને ખબર જ હોય કે કયા વિધાનની એને અપેક્ષા હોય. શાંતિ વિધાન. શું શાંતિ વિધાન કરવાથી ઓલા મરેલાને શાંતિ મળશે? ગુજરી ગયેલાને શાંતિ થશે? પણ લોકસંજ્ઞા એટલે મેં તો છે ને આ બધી પદ્ધતિ પરંપરામાં હું માનતો નથી. એટલે પ્રેમથી સલાહ આપો કે નહીં, તમે એમ નહીં કરો, આમાં જ કરો, એમ નહીં. કર્મદહન વિધાન શ્વેતાંબરોમાં, કર્મદહન વિધાન નામ જ છે એનું, કર્મદહન વિધાન. આપણામાં એવું કંઈ છે નહીં. કર્મદહન વિધાન શ્વેતાંબરોમાં, આપણામાં શાંતિ વિધાન. કરનારા કરે મરે, આપણે શું લેવું દેવું? આપણે તો આરાધના કરો દેવ ગુરુ ધર્મની. હા, ગ્રહિત મિથ્યાત્વની ક્યાંય ગંધ ન આવી જોઈએ માન્યતામાં, નહીં તો મરી જવાના મિથ્યા શલ્યને લીધે. જો હજી કહેશે આમાં ગુરુદેવશ્રી બહુ સરસ. હા, એમ માને ને વેવિશાળ કરે સરખું ચાલે એટલે માંગલિક કરો, લગ્ન કરે તો માંગલિક કરો, દાગીના ચડાવવા જાય તો માંગલિક કરો. મેં પોતે પણ ઘણી જગ્યાએ જોયા છે. ઘણી જગ્યાએ તો મારે માંગલિક કરવાની ઉપાધિ મારી માથે આવે. ઘણા એવા લગ્નમાં અહીંયા, હા, એક લગ્નમાં તો હમણાં 6-8 મહિના પહેલાં હું જાણી જોઈને મોડેથી ગયો. હું મોડેથી ગયો તો ભાઈ સાહેબો રાહ જોઈને બેઠા હતા. પંડિતજી આવ્યા છે, મંગલાષ્ટક કરે. ખરેખર હું તમને કહું, લોક સંજ્ઞા અને લોક મૂળતાએ તો જીવના તત્વ સંબંધી રુચિ અને જ્ઞાનને ઘોળીને પી ગયા છે. પ્યોર ગ્રહિત મિથ્યાત્વ છે. ગુરુદેવશ્રીના જીવનમાં એવી સ્થિતિ હતી. શેઠિયાઓ મુંબઈથી આવે એટલે દીકરાને લઈને આવે. એક દિવસ માટે અમેરિકાથી આવ્યા હોય, વકીલ સાહેબ મહારાજ માંગલિક સાંભળાવો. ગુરુદેવ કહે છે કેમ કે અહીંયા માંગલિક સાંભળીને જાય ને તો ત્યાં પછી કમાણી થાય ને જોરદાર એની, કેવી માન્યતા પડેલી હોય. આ બધા વાસ્તુના પાછળ આવા જ બધા વિકલ્પો કામ કરતા હોય. પછી 365 દિવસ કોઈથી મંદિરના પગથિયા ન ચડે. પછી પંચપરમેશ્વરને આરાધનાને ઉત્સવ અને ધર્મ એની સાથે કંઈ નિસ્બત ન હોય. શું છે આ બધું? હા, જો દાગીના ચડાવવા જાય ત્યારે માંગલિક કરે. હા, એ બધી વાત એમાં કરી ગુરુદેવશ્રીએ મંગળ ઉત્તમ અને શરણના સંદર્ભમાં. જો પાના નંબર 270 ઉપર, જન્મ મરણરૂપ રોગના હેતુભૂત સમસ્ત સંઘને છોડીને કોઈ સંઘ એમાં બાકી રહ્યો? પૂછે છે ગુરુદેવ. પોતે એક બાકી રહ્યો. પોતે રામજીભાઈ બાપુજી બોલ્યા હોય, પોતે એક બાકી રહ્યો. મુમુક્ષુ કહે છે પોતે એક બાકી રહ્યો. પોતે તો આહા લોકોને આકરું લાગે, બધું ભરેલું તારામાં જ છે. બાપુ એક દ્રષ્ટિ કરતો છલકાય એવું છે. ભાષા જો, એક દ્રષ્ટિ કરતો છલકાય એવું છે. 6 દ્રવ્યમાંથી કોઈ દ્રવ્ય બાકી ન રહ્યું, કોઈ બાકી ન રહ્યું. એક આ આવી ગયો, કોણ? આત્મા.
ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો સાગર, શુદ્ધોપયોગનું કારણ એ એક જ છે. મસ્ત વાક્ય છે આ. બાકી તો શુભાશુભ રાગનું કારણ છે, એ તો બધું બંધનું કારણ છે. હવે સાંભળો, લોકોને આવું સાંભળતા એમ થાય કે સંપ્રદાય કેમ ચાલે. એટલે દુનિયાની ચિંતા શેની છે? સંપ્રદાયની. સંપ્રદાય ચલાવવો છે કે તત્વ કરવું છે? વાહ, મને તો આ વાક્ય એટલું ગજબનું લાગ્યું. ખરેખર ગુરુદેવશ્રી હાજર હોત ને મારી સામે, હું તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યો હોત. તારે સંપ્રદાય ચલાવવાનું છે કે આત્માનું તત્વનું કરવાનું છે? ધનજીભાઈ, ગજબનું હતું આજનું સવારનું આ. બાપુ, અરે સાંભળવા મળે એવું નથી. હરિભાઈને કહે છે પહેલું આ કરવું. પુસ્તકો લખતા નહીં, એમને કહે છે હરિભાઈ પહેલાં આ કરવું આત્માનું. જો બુદ્ધિપૂર્વકનો અર્થ કરે છે, હૃદય કમળમાં બુદ્ધિપૂર્વક પૂર્ણ વૈરાગ્ય ભાવ કરીને. બુદ્ધિ એટલે સમજણપૂર્વક. આવ્યું? મેં શરૂઆતમાં જ કીધું છે આપને. બુદ્ધિપૂર્વક એટલે સમજણપૂર્વક, બુદ્ધિપૂર્વક એટલે જ્ઞાનપૂર્વક. જો બુદ્ધિપૂર્વક એટલે વિવેકપૂર્વક. ક્યાં તમે આ ડિક્શનરીમાં ગોતવા જાઓ? પૂર્ણ વૈરાગ્ય કર. જો વૈરાગ્ય એ પણ પૂર્ણ અને પરનો સંગ પણ પૂર્ણ છોડવો. આવ્યું ને? જો આ ગુરુદેવશ્રીની વિચક્ષણતા. અને જો પૂર્ણ છોડવો અને વૈરાગ્ય પણ પૂર્ણ કરવો, બેઉમાં પૂર્ણતા. વાત આવી છે, લોકો બિચારા સંપ્રદાયમાં પડીને મરીને ચાર ગતિમાં રખડવા જશે. એના પછીનો એ ફકરો બહુ સરસ છે. એમાં પ્રભુતા અને પ્રભુતા ગુણની વાત અને પ્રભુત્વ સ્વરૂપની વાત, બહુ જોરદાર વાત છે. જો અહીં તો ચૈતન્ય મૂર્તિ ભગવાન અનંત ચમત્કારી ગુણોથી ભરેલો છે, એ પરમેશ્વર છે, પ્રભુ છે. એનામાં પ્રભુ નામનો એક ગુણ છે કે જેથી અનંત ગુણને પ્રભુ બનાવ્યા છે. વાહ! કેમ કે પ્રભુત્વ શક્તિનો અન્ય અનંત શક્તિઓમાં રૂપ છે ને, માટે એવો જે પ્રભુનો પ્રભુ. શું કીધું આ? આના ઉપર ધ્યાન જવું જોઈએ. અનંતા શક્તિઓને, અનંતા ગુણોને પ્રભુત્વ શક્તિએ શું બનાવ્યા? પ્રભુ બનાવ્યા ભાષા છે, એનું રૂપ છે કે જે એવી અનંતા પ્રભુનો જે પ્રભુ છે પોતે, એની સામો જોઈને ઉપયોગ નહીં કર. એનું નામ ઉપયોગમાં ઉપયોગ છે. આનું નામ છે ઉપયોગમાં ઉપયોગ છે. બાકી બીજું છોડી દે. જો શાંતિભાઈ કરોડપતિ આજે બોલ્યા હીરાની હોળી હળગે છે, એવું બોલ્યા આજે. શું બોલ્યા? હીરાની હોળી હળગે છે ત્યાં તો મુંબઈમાં. એમ આમાં તમારા પૈસા વૈસા હીરા ફેરા તો ક્યાંય રહી ગયા? ધૂળ. લાખ 2 લાખ દાનમાં આપ્યા તો ધર્મ થઈ જશે. 3 કાળમાં ધર્મ નથી. લાખ શું કરોડ આપને. શુભાશુભ છે, સંસાર છે. શુભ ભાવ એ સંસાર છે. આવી રીતે વાત છે ભાઈ. જો આગળ જો 271 નંબરના પાને ઉત્તર જવાબ જો. સંસાર આખો રખડીશ બાપા, એકલો મરે, એકલો જન્મે, એકલો જીવે, કોઈ સહાય નથી. પહેલું આવી ગયું ને, આ બધી આજીવિકાને માટે ધુતારાઓની ટોળીઓ છે. આજીવિકાના ધુતારાઓની બધી ટોળીઓ છે. બાયડી વાલી લાગે ને છોકરા વાલા લાગે. ખરેખર એક વાર તો આમ અંદરમાંથી તાર તૂટી જવા જોઈએ. બધું પાખંડ જ છે, બીજું શું છે? જો આગળનો ફકરો જો જોરદાર. અહીં તો સમસ્ત સંઘમાં પંચપરમેશ્વરીનો પણ સંઘ છોડીને, પહેલી લીટીનો અર્થ કરે છે ફરીથી. આવ્યું ને? પહેલી લીટીમાં શું આવ્યું? ત્યક્ત્વા સંગમ જનન મરણાંતક સમસ્તમ. એનો ફરીથી અર્થ કરે છે ગુરુદેવ. જો પંચ પરમેશ્વરીનો પણ સંગ છોડીને આ અસંગ પરમેશ્વર છે, એ પંચ પરમેશ્વર તારામાં પડ્યા છે. તું અરહંત છો, તું સિદ્ધ છો, તું આચાર્ય છો, તું ઉપાધ્યાય સાધુ તું છો. અંદર તારા સ્વભાવમાં 5 પદ ભરેલા છે. ફક્ત તારી નજર ત્યાં કરે, પર્યાયમાં આવે એવું છે. ખ્યાલમાં આવ્યું? કેવળ નજરની આવશ્યકતા છે. જો આમાં એક બહુ સરસ મારી પાસે એક ભક્તિ છે જોરદાર.
એમાં એક પંક્તિ છે, સાંભળો, મસ્ત લીટી છે. ચિંતામણી સા નરભવ પાયા, કલ્પવૃક્ષ સાજિન વૃષ તૂને, ગંવા રહા હૈ रत्न अमोलक विषयों में ही फस फस तूने, आत्म ही अपना है ओ बाकी सब सपना है, आत्म ही अपना है मानो जिन शासन का कहना, देह को ले क्या जीना. હજી એક કડી સાંભળો. પર પરિણતિ પર ભાવ નિરખતા, આત્મ તત્વ को भूल गया, पर भावों में सुख दुख माने, निज प्रभुता से दूर हुआ है. जो आज बात आई, सुख का खजाना है ओ दृष्टि ही लाना है. શું કીધું? सुख का खजाना है दृष्टि ही लाना है, शंका न इसमें तू करना, देह को ले क्या जीना, ओ चेतन रे देह के संग क्या जीना. એમાં એ શબ્દ છે સંગ. હા, દેહના સત્વારે સંયોગોના સત્વારે તારે ક્યાં સુધી જીવવાનું. કેટલી સરસ વાત છે. હા, એમ અહીંયા વાત કરે છે, તું જ બધું, તું જ બધું. જો બુદ્ધિપૂર્વક પૂર્ણ વૈરાગ્ય એની વ્યાખ્યા જોયું. પૂર્ણ વૈરાગ્ય એટલે પર તરફ બિલકુલ ઉદાસ, પંચ પરમેશ્વરી તરફ પણ પરમ ઉદાસ, પરદ્રવ્ય તરફથી ઉદાસ, સ્વદ્રવ્ય તરફ રહેવામાં તત્પર. જો ઓલામાં ઉદાસ અને અંદરમાં તત્પર. અરે હજી આવું સાંભળ્યું ન હોય અને જૈન કહેવાતા હોય, બોલો, અમે સ્થાનકવાસી છીએ, અમે દેરાવાસી છીએ, અમે દિગંબર છીએ, ત્રણે ત્રણ ફિરકા આવ્યા. બાપુ કેદી હતો, જૈન કોને કેવો હોય તે હજી ક્યાં સાંભળ્યું નથી. અને એ વિના 84ના અવતાર અહીંથી મરીને જાશે ક્યાં. ઘણા તો ભૂંડને કાગડાને કૂતરા થવાના. બોલો ભવિષ્યવાણી. અરે ચૈતન્ય પ્રભુને આદર્યો નથી અને એના સિવાય પરને આદર્યો, એ તો સંસાર છે. શુભ રાગ એ પણ ઘોર સંસાર. દુનિયાને પસંદ પડે કે ન પડે. ખ્યાલમાં આવ્યું? જો પછીના ફકરામાં છેલ્લી 2-3 લીટી, સ્વાભાવિક પરમાનંદ વડે ભગવાન આત્મા અવ્યાકુળ છે. જો અવ્યાકુળ છે, અનાકુળ છે, કાંઈ વ્યાકુળતા નથી. એને વ્યાકુળતા કાંઈ છે નહીં અંદર. બહારની પળો જળ લઈને બેઠો છે. પળો જળ જ લઈને બેઠો છે. હું આમ, હું આમ, હું આમ. જાનમાં કોઈ જાને નહીં અને હું વરની ફઈ થઈને ફરે. આ એક બહુ શબ્દો ગજબના એવા પછીના ફકરામાં. આ હા 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 હા, સંતોના એક એક શબ્દ ગજબ કામ કરે છે. દિગંબર મુનિઓની વાત એટલે પરમેશ્વરના ઘરની વાત. બોલા, અહોભાવમાં લેવા જેવું વાક્ય છે. આવા આવા ઉદ્ગારો એમાં ક્યાંથી? એટલે જ મને ઘણીવાર વિચાર આવે, ઓલો અહોભાવ નામનો ગ્રંથ નવો બનાવવો જોઈએ આપણે. ફરીથી એક સંકલન કરવો જોઈએ. અંદરમાં ચોંટ લાગે આમ. હા, સંતોના એક એક શબ્દ ગજબ કામ કરે છે. દિગંબર મુનિઓની વાત એટલે પરમેશ્વરના ઘરની વાત. પરમેશ્વર 3 લોકના નાથ, એના મુક્તિ દિવ્ય ધ્વનિ એ સંતોની દિવ્ય ધ્વનિ છે. બાકી બધી જબજાળ છે, પણ કેમ બેસે? જેમાં પડ્યો એમાંથી છૂટું નીકળવું કઠણ પડે. પછી ઓલો કાવ્ય યાદ કર્યો, નજરને આળસે રે નયણે નિરખ્યાન હરી.
પંચાધ્યાયને આધારે ગુરુદેવ શ્રી યાદ કર્યા. અત્યારે તો પૈસાવાળાની બોલ ભાલા, પૈસા વધારે ખર્ચે, 10 લાખ 5 લાખ ભારે ભાઈ, હવે એમાં ધૂળમાં શું 5-10 લાખમાં. મને તો ગુરુદેવશ્રીનો ઓલો વાક્ય યાદ આવ્યું, એરનની ચોરી અને સોયનો દાન. જેને કરોડો આવતા હોય એ 1-8 કરોડ ખર્ચ કરે, એમાં સી નવાઈની વાત છે. પણ દુનિયાને પૈસાનો મહિમા છે ને, એટલે દાન આપનારનો મહિમા આવે. અચ્છા, દાન આપનાર પણ કેટલા આપ્યા એનો મહિમા, દાન આપ્યા એ દાન દેવાના ત્યાગના ભાવ થયા એનો મહિમા નથી આવતો. શું પોઈન્ટ સમજાણું? શું ધનજીભાઈ? હા, નિમિષભાઈની ત્યાગની ભાવનાનો મહિમા નથી આવતો. નિમિષભાઈએ કરોડો વાપર્યા એનો મહિમા આવે છે. એનો અર્થ શું છે? તને કરોડનો મહિમા છે, એને નથી. દુનિયામાં તમે જોજો એવા જ વખાણ કરે. અમે જયપુરમાં તો આવું ઘણું સાંભળેલું છે. દાનનો મહિમા કેમ આવે? કેમ કે પૈસાનો મહિમા આવે એટલે. તને જો ખરેખર દાનનો મહિમા આવે તો ત્યાગ ધર્મનો મહિમા આવવો જોઈએ, સંયમનો મહિમા આવવો જોઈએ, પૈસાનો નહીં. છે ને ગજબની વાત? જો ગુરુદેવશ્રી બોલે છે આમાં, અત્યારે તો પૈસાવાળાની બોલબાલા, પૈસા વધારે ખર્ચે, 10 લાખ 5 લાખ ભારે ભાઈ, હવે એમાં ધૂળમાં શું 5-10 લાખમાં. મોટી રકમ આપે એની કિંમત વધારે, એ સંઘમાં મોટો કહેવાય. આત્મામાં અહીંયા કહે છે, આત્મામાં અંદર ઠરે એ મોટો કહેવાય. તે ઠરે એ શુભ અશુભ રાગ પણ નહીં. બોલો કેટલી ગજબની વાત. હવે ઓલી તણખલાની વાત જો, બહુ જોરદાર આવી છે તણખલાની વાત. તો આહા હા હા, આખી દુનિયા ત્રણવત દેખાય છે. 273 નંબરનું પાનું ઉપર. તે જ્ઞાનમાં સ્વપર જણાય, એ અપેક્ષા એ, બાકી તો પોતે જ અંદર પૂર્ણ જણાય છે. આ પણ ગજબની વાત ગુરુદેવશ્રી કરી છે. જો ઓલી દેશના લબ્ધિની વાત આવી આગળ પછીના ફકરામાં, ગુરુ ઉપદેશ દ્વારા પમાય, એ દેશના લબ્ધિની વાત આવે, પણ છતાં એનાથી પમાય છે એમ નહીં. દેશના લબ્ધિ આવે પણ ગુરુના ઉપદેશથી, ગુરુના પ્રસાદથી, ગુરુની મહેરબાનીથી શબ્દો એવા પણ આવે. એનો અર્થ એ કે જે પરમ પવિત્ર પરમાત્માને પામ્યા એની વાણી તને નિમિત્ત થાય. નિમિત્ત થાયનો અર્થ શું? એનાથી થાય નહીં. જો નિમિત્ત થાય એટલે એનાથી થાય નહીં, તને તારાથી થાય, ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે છે. બોલો કેટલો ગજબનો સિદ્ધાંત છે. મને તો ઘણી વાર વિચાર આવે ગુરુદેવશ્રીના કયા વાક્યને કયા શબ્દોનો અર્થ કરીએ. તારા ચૈતન્યના ઉપયોગ સિવાય કોઈ સંગથી તને ધર્મનો લાભ થાય એવો વિતરાગ માર્ગમાં છે નહીં. પછી ગમે તેટલા કથન આવે, વાણી આવે, લખાણ વ્યવહારના આવે, તો અનંત ગુણથી ભરેલો ભગવંત પરમેશ્વર સ્વરૂપ તે પરમેશ્વર બીજાનું શરણ લે એ પામરતા એને ન હોય. પ્રભુ એ પ્રભુને બીજાની પામરતાની આવશ્યકતા જ ન હોય. જો પછીના એમાં આવશે, હવે પ્રભુ સિવાય મને તો ક્યાંય બીજી ચીજમાં રુચિ થતી નથી, એટલે ત્રણવત ગણીએ છીએ. બોલો ત્રણવત. હા, આ બીજાને ત્રણવત ગણે, આમાં અભિમાન નથી? એક પ્રશ્ન આવ્યો છો, બીજાને તમે સાવ તણકલા ગણો? ગુરુદેવનો જવાબ સાંભળો. એ ત્રણવત ગણે એમાં આત્માનો અભિમાન છે, આત્માનો સ્વાભિમાન. એમ અહમપણું હું પરમાત્મા છું, મારી પૂર્ણતા માટે કોઈની મને અપેક્ષા નથી, મારી પૂર્ણતા માટે કોઈની મને સહાય નથી. એમ એ સ્વરૂપની પ્રતીતિ અને અનુભવનું જોર છે. બોલો કેટલી જોરદાર વાત કરી. હા, પ્રભુ મેરે સબ વાતન તે પૂરા, પર કી આશ કહા કરે પ્રીતમ, કાઈ વાતે તું અધૂરા. મસ્ત ભજનની પંક્તિઓ ગુરુદેવશ્રી પછી એમાં યાદ કરે છે. 158મી ગાથા, ગાથાનો પાઠ કર્યા બાદ જે પહેલું વાક્ય છે બહુ જોરદાર વાક્ય છે. જો પંચમહારાના સંત છે પણ છે કેવળીની વાતો કરે છે. મળ્યું?
બિલકુલ બાળકની જેમ બેસીને લખો બધું. જો પાના નંબર 276. ઉપરના અળવીના પાંદડા અને ચૂરમા લાડવા અને અડદ ખાય અને પત્તરવેલી અને આન તેન બધી વાત કરીને 276 નંબરના પાને જુઓ. એવું ખાઈને તો ઘણા મરી ગયા. એમાં ઘણી બધી વાત ત્રીજી ગાથાની કરી. કેમ બેસે સાંભળવા મળે ને એને કેમ બેસે રખડવાની વાતો મળ્યું તમને બધાને વાંચવા મળ્યું કે નહીં? આ કરો આ કરો આ કરો આ કરો. જો હવે ક્રિયાઓ જો, વ્રત કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો. જુઓ ને મોરબીમાં ઓલું થઈ ગયું ને, એનું કંઈક કરે છે. શું કરે છે? શાંતિ વિધાન આવ્યું. બ્રહ્મણાના પાર છે, જૈનમાં રહ્યા છતાં શાંતિ વિધાન તો અહીં છે, ત્યાં જાને. અને બહારના વિધાનો કરવા છે. અંદરના ભગવાન તો રાહ જોઈને બેઠા હોય, મારું વિધાન કેદી. બધા બહુ જોરદાર ટીકા. હવે ટીકા ચાલુ કરી. બોલો, આ ગાથાની ટીકા હવે ચાલુ કરી. દુનિયાથી તો મરી જાય એક વાર પાટનીજી, ત્યારે જીવને જીવતો માને. જો શું કીધું? આ બેનશ્રી જે કહે છે ને જગતથી મરે, એના માટે આ બિલકુલ. દુનિયાથી તો મરી જાય એક વાર, ત્યારે જીવને જીવતો માને, નહીતર જીવને મારી નાખ્યો છે. એના કરતાં બીજી કોઈ ચીજને કંઈ પણ અધિક વિશેષ મહિમાવાળી મોટપવાળી માને, એણે આત્માને મારી નાખ્યો છે, મરણ તુલ્ય કર્યું છે. કળશમાં આવે છે, કળશ ટીકામાં એની વાત ગુરુદેવશ્રી બધી આજે વાંચી. ચલો, એક બહુ માર્મિક પ્રકરણ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં ચરણાન યોગની આજે આવેલી છે, એની ચર્ચા આપણે લેશું. 277 પાને નીચે જુઓ. નિશ્ચય ધર્મ ધ્યાન, સ્વ આશ્રિત નિશ્ચય ધર્મ ધ્યાન, સાચું ધર્મ ધ્યાન. હવે જોજો, આમ તો ધર્મ ધ્યાનને બધા માને, પણ કેવા ધર્મ ધ્યાનને માને ખબર? વ્રત કરે. જો ક્રિયાકાંડોમાં ધર્મ ધ્યાન માને. ઉપવાસ કરે, ચોવિહાર કરે, લીલોતરી ન ખાય, 6 પરવી, કંદમૂળ ન ખાય, ધર્મ માની બેસે, એ વાત જુદી. હવેનું જે પ્રકરણ છે ને આખું 2 ફકરા, બહુ માર્મિક છે. જો સાંભળો, કોના માટે માર્મિક છે ખબર? જેના જીવનમાં શિથિલતા છૂટતી નથી. ધનજીભાઈ, નિશ્ચયાભાસ જેવી સ્વચ્છંદી વૃત્તિ છૂટતી નથી. ખાનપાનનો વિવેક ભાન નથી. હોટલનું ખાવાનું, અભક્ષ ભક્ષણ કરવાનું, રાત્રે ખાવાનું, અથાણા ખાવાના, એ અભક્ષ ભક્ષણ જેવી જે સ્વચ્છંદી શિથિલાચારી વૃત્તિ જેના જીવનમાં છે, એના માટે તો આ એક એક અક્ષર વાંચવા જેવું છે. જો હું વાંચું છું, જો રાત્રિ ભોજનનો તો ત્યાગ જ હોવો જોઈએ. હવે આના ઉપર ધ્યાન જવું જોઈએ કે નહીં આપણે? ગુરુદેવ જે બોલે છે, રાત્રિ ભોજનનો તો ત્યાગ જ હોવો જોઈએ, કંદમૂળનો ત્યાગ હોવો જોઈએ, પરસ્ત્રીનો ત્યાગ હોવો જોઈએ. એ તો પહેલામાં પહેલા નૈતિક જીવનનો એકડો. આ પંચાસ્તિકાના પ્રવચનોમાં પણ બહુ આવે એમ. આમાં આવ્યું જો ઘણા દિવસો પછી. હવે આના ઉપર ધ્યાન નથી જતો આપણે. બીજી બધી વાતો બસ મલાવીને જીવનમાં શિથિલતા સ્વચ્છંદતા એનો એવી ને એવી રહે. તો આ જરૂરી છે કે નહીં બતાવો? હવે પોતાના જીવનની વાત કરશે ગુરુદેવશ્રી. એવી કડક વાત છે, ભલભલાને પચે નહીં. જો શું બોલે છે ગુરુદેવશ્રી, શું કીધું? કંદમૂળનો ત્યાગ, પરસ્ત્રીનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ. રાત્રિ ભોજનમાં બાપુ એ દીવામાં જીવડા પડે માંસનો ખોરાક કહેવાય. એ ખોરાક જૈનને ન હોય. આ તો જાતે અનુભવેલી વાત છે. 64ની સાલની વાત. આ માલ લેવા ગયેલા અને આવતા સાંજ પડી ગયેલી, ત્યાં સુધી ચોવિહાર નહોતો કર્યો, તો બેઠા આમ દીવો અને ખીચડી અને કઢી નાખી. જો આવે છે, આમાં ઝીણી જીવાત દેખાતી નથી, આમાં ખીચડી કઢીમાં ઝીણી જીવાત પડતી હોય. આ ખાવું એ માંસ ખાવા બરાબર છે. જો મુમુક્ષુ બોલ્યા, આપ જમવા બેઠા હતા. જો આ વાત આપણે ક્યાંય નથી સાંભળી. ગુરુદેવશ્રીના મુખેથી જ જોજો તમે. આપ જમવા બેઠા હતા, જમવા બેઠા હતા, માલ લેવા ગયા હતા, સાંજ પડી ગયેલી, રાત્રે ખાવા બેઠા. જયેશભાઈ, છે આજકાલના યુવાઓની આ વાતને સ્વીકાર કરવાની હિંમત? મારા જેવા હીન પુણ્યશાળી કહે ને
તો એમ કે તમે આત્માની વાત કરો, હું રાત્રિ ભોજનના ત્યાગની વાત કરો છો? ગુરુદેવ કહે છે એને કહો ને. અને એ પોતાની જ કથા કરે છે ગુરુદેવ. અરે રે આ હોય નહીં બાપુ, જૈનને રાત્રે ભોજન હોય નહીં. ગમે તેવી મોટી વાતો કરીએ, જો આ વાત દ્રવ્ય ગુણની પર્યાયની વાત, કારણ શુદ્ધ પર્યાયની વાત, ફલાની વાત, ઢીકણી વાત, ગમે તેટલી મોટી વાતો કરીએ પણ એથી કરીને કાંઈ રાત્રિ ભોજનનો ત્યાગ હોય એ મહાપાપ છે. એ પાપ તો જૈનને હોય જ નહીં. બોલો, આગળનો ફકરો પણ તમે આખું વાંચો, એમાં ઓલા ડામચિયા અને આથાણા અને 64 સાલની બધી વાત, એ જાવત જીવ ચોવિહાર ગુરુદેવશ્રી કર્યો. રાત્રિ ભોજનની પ્રતિજ્ઞા ગુરુદેવશ્રીએ લીધી, અથાણા બતાણા ખાવાનું બધું મૂક્યું, એ બધી ઘટના એમાં ગુરુદેવશ્રીએ નોંધ લીધી છે. જો ઓલા બહેનની વાત કરે છે, ભરણી હોય, ગોદડા ભર્યા હોય અને નીચે ખાલી ત્યાં પડેલી, હું ત્યાં જોવા ગયો, ત્યાં કંથવા, મેલું કપડું ઢાંકેલું, શું કહેવાય, નામે આવડતા નથી તમારા, ઢાંક્યું હોય ઢાંકણું અને એના ઉપર કાળું લુગડું, એટલે હાથ બધા મેલા થયા હોય, કામ કરતા હોય, કંથવા લેવા જાય ત્યાં કંથવા. અરે રે આ ખોરાક જૈનને આ ખોરાક હોય નહીં. જો એક વાત મને એટલું જ સમજાય છે, પૂજ ગુરુદેવશ્રીના જીવનનો પરમાર્થ જેટલો આપણા માટે આદર્શ અને અનુકરણીય છે, એમના જીવનનો વ્યવહાર પણ એટલો જ આદર્શ અને અનુકરણીય હોવો જોઈએ. દ્રવ્યાન યોગને પકડી રાખીએ અને ગુરુદેવશ્રીનો ચરણાન યોગ છોડીએ, બિલકુલ ગુરુદેવશ્રી પ્રત્યે અવિનય છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.